तो मित्रों तमाરું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું મોસ્ટ આઈએમપી વિડિયો બોર્ડની તૈયારીના ભાગરૂપેનું ડે 1। મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a ને આલ્ફા બીટા c ભાગ્યા a થાય છે। આ તો તમને ખબર છે, પરંતુ જો તમને આવા કોઈ દાખલા આપ્યા હોય તો કઈ રીતે ગણવાનું એ ખબર છે? તો આ છે ડે 1 બોર્ડની તૈયારીનો વિડીયો। લેટ્સ બિગિન। હવે જો આવા જ્યારે બી સૂત્રો આપ્યા હોય તો સમજી લેવાનું કે આપણે દરેકને જવાબને આપણા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટામાં લાવવાનું છે। જો ધ્યાન આપજો, અહીંયા એક વધારાનું બી તમને આપી સૂત્ર, અહીંયા ક્રોસ ગુણાકાર કરી દો, બીટા પ્લસ આલ્ફા, આલ્ફા પ્લસ બીટા। હવે તમને ખબર છે બીટા આલ્ફા, આલ્ફા પ્લસ બીટા એક જ થાય, બંને પ્લસ માઇનસમાં, -b/a c/a એ ગયા, -b/c। હવે જો બીજો એક સૂત્ર છે આપણી પાસે જે હું લખવાનું રહી ગયું છે, લખી દઉં છું। આલ્ફા સ્ક્વેર બીટા, આલ્ફા બીટા સ્ક્વેર, આવું હોય તો બંનેમાંથી આલ્ફા બીટા કોમન આવશે અને અંદર રહેશે આલ્ફા પ્લસ બીટા। આલ્ફા બીટાનું થશે c/a અને આનું થશે b/a। આ બંનેનો ગુણાકાર કરો તો -bc/a²। આ થઈ ગયું, ડાયરેક્ટ બી યુઝ કરી શકો છો। હવે જો આનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છે, આલ્ફા પ્લસ બીટા નથી, તો આને પહેલાં પૂર્ણ વર્ગ બનાવવું પડશે। એટલે તમારે એક કામ કરો, વચ્ચે મધ્યમ પદ લખી દો 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર, અને જેટલા ઉમેર્યા એટલા બાદ કરી દો, તો 2 આલ્ફા બીટા બાદ કરી દો। આ બની ગયો પૂર્ણ વર્ગ। કોનો પૂર્ણ વર્ગ બની ગયો? આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર -2 આલ્ફા બીટા। આલ્ફા પ્લસ બીટા તમને ખબર છે -b/a નો સ્ક્વેર અને આલ્ફા બીટા થશે c/a। તો આને તમે ભેગા કરશો તો b નો વર્ગ અને નીચે આવશે a નો વર્ગ -2c/a। આ સૂત્ર તમે ડાયરેક્ટ બી વાપરી શકો છો, ઓકે। અને ઘનનું સૂત્ર તમને ખબર છે કે ઘનનું સૂત્ર લગાવીએ ભાઈ તો અહીંયા આવશે આલ્ફા બીટા, આ તો ચલો આપણું મેળનું પડી ગયો, આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર। હવે જો આ તો આપણું કામનું થઈ ગયું છે, આને લખી દઈએ -b/a અને આને આપણે બનાવીશું પૂર્ણ વર્ગ અહીંયા આની જેમ। તો +2 આલ્ફા બીટા મૂકીશું ને તો પાછળ 2 આલ્ફા બીટા માઇનસ થશે, એટલે ટોટલ 3 આલ્ફા બીટા થઈ જશે, એટલે આખાનો વર્ગ થશે અને -3 આલ્ફા બીટા થઈ જશે, ઓકે। અને એને તમે સાદું રૂપ આપશો તો અહીંયા આવશે આખાનો વર્ગ એટલે b નો વર્ગ c નો વર્ગ, b નો વર્ગ અપોન a નો વર્ગ, માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે 3c/a। આ તમે ડાયરેક્ટ બી યુઝ કરી શકો છો। તો આ હતા વિશિષ્ટ સૂત્રો। આશા રાખું તમને બહુ જ કામમાં આવ્યા છે।